વિસનગરની ધરતી પર જ્યારે પરંપરા અને આધુનિકતાનો સમન્વય થાય ત્યારે આખું શહેર જાણે ઉત્સવના રંગે રંગાઈ જાય છે। તાજેતરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા આયોજિત વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ નૂતન ઉડાન 2026માં કંઈક આવો જ નજારો જોવા મળ્યો। સંસ્કાર અને શિક્ષણની જુગલબંધી કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે થઈ। યુનિવર્સિટીના પ્રાંગણમાં હજારો વિદ્યાર્થીઓના હર્ષનાદ વચ્ચે એક વાત સ્પષ્ટ હતી, અહીં માત્ર ડિગ્રીઓ નથી અપાતી, પણ વ્યક્તિત્વનું ઘડતર થાય છે। સંસ્થાનું સૂત્ર સાર્થક થતું જણાયું કે શિક્ષણની સાથે સંસ્કાર અને કળાનું સિંચન એ જ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની ઓળખ છે। સાંસ્કૃતિક વિરાસતની ઝલક મંચ પર જ્યારે વિદ્યાર્થીઓએ પગ મૂક્યો ત્યારે પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા। કાર્યક્રમના મુખ્ય આકર્ષણોએ સૌના દિલ જીતી લીધા। લોકનૃત્યનો ધબકાર, ગરબા, ટિપ્પણી અને દેશના વિવિધ રાજ્યોના નૃત્યો દ્વારા ભારતીય સંસ્કૃતિની ભવ્યતા રજૂ કરવામાં આવી। સંગીતની સરવાણી, શાસ્ત્રીય ગાયનથી લઈને ફ્યુઝન મ્યુઝિક સુધીની સફરે શ્રોતાઓને ડોલાવી દીધા। સામાજિક સંદેશા સાથેના નાટકો, માત્ર મનોરંજન જ નહીં, પણ વિદ્યાર્થીઓએ નાટકો દ્વારા વર્તમાન સામાજિક પ્રશ્નો પર સચોટ પ્રહારો કર્યા। નૂતન ઉડાન 2026 એ સાબિત કરી દીધું કે યુવા પેઢી જો ધારે તો પોતાની મહેનત અને સર્જનાત્મકતાથી અશક્યને પણ શક્ય બનાવી શકે છે। રાત સુધી ચાલેલા આ મહોત્સવમાં મહેમાનો અને વાલીઓએ વિદ્યાર્થીઓની કલાને મન ભરીને બિરદાવી। આ મહોત્સવ એ માત્ર સ્ટેજ પરનું પ્રદર્શન નથી, પણ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસની એક નવી ઉડાન છે। આ સાંજ વિસનગરના ઇતિહાસમાં એક અવિસ્મરણીય પ્રકરણ તરીકે અંકિત થઈ ગઈ છે। સૌપ્રથમ તો મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આ ચાલુ વર્ષે પોતાના 10મા વર્ષની ઉજવણી કરી રહી છે અને ઉડાન એ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એક કલ્ચરલ પ્રોગ્રામ નહીં પણ વિદ્યાર્થીઓની અંદર રહેલી ઇનહરલ સ્ટ્રેન્થને આ પ્લેટફોર્મ પર લાવી અને તેમના કોન્ફિડન્સને વધારવા માટે, એક ટીમ વર્કનું પ્રદર્શન કરવા માટે અને ભારતની સંસ્કૃતિ વિદ્યાર્થીઓના મનમાં જે રીતે વસેલી છે એને બહાર લાવી અને તેમની અંદર કોન્ફિડન્સ વધારવા માટેનું આ એક પ્લેટફોર્મ છે। સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના 2016માં થઈ છે અને ઉડાન નૂતન ઉડાન એ લગભગ 2017થી અમે ઉજવી રહ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતે ભાગ લઈ રહ્યા છે। ભારતની સંસ્કૃતિ અને કલ્ચરલ પ્રોગ્રામની અંદર વિવિધ આઇટમ્સ સાથે વિદ્યાર્થીઓ પરફોર્મ કરવાના છે। વિદ્યાર્થીઓની અંદર શૈક્ષણિક રીતે લાયકાત વધે પણ સાથે સાથે એમની સાથે કલ્ચરલ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ એક્ટિવિટીથી તેમનો સર્વાંગી વિકાસ થાય અને આ કારણે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાજેતરમાં ભારત દેશ અને ભારત દેશનું નેતૃત્વ સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ ફિલ્ડની અંદર કરી રહ્યા છે, જે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે। સાંકળચંદ પટેલ યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓને ફોકસમાં રાખી, સમાજને ફોકસમાં રાખી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી અને સોશિયલ રિસ્પોન્સિબલ યુનિવર્સિટી તરીકે કાર્યરત છે અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે, ઉર્જાવાન છે અને આજે આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની અંદર નિહાળવા માટે તથા પરફોર્મ કરવા માટે આતુર છે। ત્યારે હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ આજે અતૂટ મહેનત કરી આવા પ્રોગ્રામની અંદર સંમેલિત થઈ રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ઓકે રોલ મારું નામ પટેલ ખુશી છે, હું સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાંથી છું એન્ડ અમારી કોલેજ એલપીસી છે એન્ડ અમે આજે ઉડાનમાં પરફોર્મન્સ કરવા જઈએ છીએ ઓન સ્ટેજ એન્ડ બહુ જ મસ્ત પરફોર્મન્સ રહ્યું એન્ડ અમારી ટીમ હતી નરસિંહમાં જે બહુ જ મસ્ત હતી અને અમને બહુ જ મજા આવી। અમારો એક્સપિરિયન્સ બી બહુ મસ્ત, આજના દિવસ અમે બહુ મજા આવી। મારું નામ પટેલ કુંજ છે, હું નૂતન ફાર્મસી કોલેજમાં છું અત્યારે એન્ડ આજે અમારું ઉડાન ફંક્શન છે। તો અમારી થીમ હતી નરસિંહમાની, હું બને તો ઇન્ટરનેટ કશું રાક્ષસ એન્ડ આ બહુ યાદગાર મોમેન્ટ છે, બહુ મેમરેબલ મોમેન્ટ છે આજની। તો એન્ડ અમારું પરફોર્મન્સ બહુ જ બેસ્ટ ગયું છે, બહુ જ મજા આવી ગઈ।